કેટલા આયા આયરાન જો આટલા આયા. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગની અંદર. તો સૌથી પહેલાં તો તમને બધાને ગુડ મોર્નિંગ. અને આજે આપણા માટે બહુ ખુશીનો દિવસ છે, કેમ કે આપણે જે યુટ્યુબનું પહેલું પેમેન્ટ છે તે આવી ગયું છે. તો સૌથી પહેલાં આપણે યુટ્યુબનું જે પહેલું પેમેન્ટ છે તે લેવા માટે જવાનું છે, અને યુટ્યુબનું પેમેન્ટ કેટલું આવે છે, શું છે, અને બધું તમને બ્લોગની અંદર ખબર પડી જશે. તો બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. તો ચાલો આપણે જે યુટ્યુબનું પહેલું પેમેન્ટ છે તે લેવા માટે નીકળીએ. તો મિત્રો અહીંયા હું ફાઇનલી કમ્પ્લીટ રેડી થઈને યુટ્યુબનું પેમેન્ટ લેવા માટે નીકળી ગયો છું. તો ચાલો હવે ડાયરેક્ટ આપણે એટીએમે જઈને મળીએ. તો મિત્રો અહીંયા હું ફાઇનલી એટીએમે પહોંચી ગયો છું. તો ચાલો આપણે સૌથી પહેલાં તો યુટ્યુબનું જે ફર્સ્ટ પેમેન્ટ છે તે ઉપાડી લઈએ અને પછી નીકળીએ ઘર બાજુ જવા માટે. તો મિત્રો એટીએમમાંથી હું પૈસા ઉપાડીને નીકળી ગયો છું ઘરે જવા માટે. અને મિત્રો થોડાક પ્રોબ્લેમના કારણે હું એટીએમમાં જે પૈસા ઉપાડતા એ વિડીયો નથી બનાવી શક્યો, એના માટે સોરી. અને થોડુંક કામ હતું તો પતાવીને આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. મિત્રો આપણે જે યુટ્યુબનું પહેલું પેમેન્ટ લઈને આવે છે એ તમને ખબર છે અને મને ખબર છે. હજુ સુધી મારા ઘરે છે ને કોઈને ખબર નથી, બરોબર? તો આપણે ઘરે જઈને બધાને કહીશું અથવા પૂછીશું તો કે એમનું રિએક્શન કેવું રહે છે. તો ચાલો આપણે ઘરે જઈને બધાને કહીએ અને એમનું રિએક્શન કેવું રહે છે તો રિએક્શન જોઈએ. બા હું ચાકનજી તો ખબર હે ના હું આપણે વિડીયો બનાવું નહીં એના પૈસા આયા. કેટલા આયા આયરાન જો આટલા આયા. એટલે આયા વળી. સારું લે, સારું પૈસા આયા. ભગવાન માતાજી ઘણું આપશે તમને. તો બધા કે હે કશું કામ નહીં કરતો, રખડે છે અને એવું કે કેવું એવું હોય તો આપણે કોઈનું એવું નહીં રાખવાનું. આપણું મગજનું આપણે જોવાનું હોય. સારું રે બા મેં આ પૈસા મેં એમ કીધું હતું કે હું પહેલાં જ્યારે પૈસા હશે ને ત્યારે આપણે માતાજી મઢે મૂકવાના, તો મૂકી દેવાય ને? હા મૂકી દેવાના. હા ભગવાન હાલશે, માતાજી હાલશે, હો મૂકી દેવાના. અને હા મિત્રો, જ્યારે પણ મેં યુટ્યુબ ચેનલ બનાવી હતી અથવા મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેં એમ કહેલું હતું કે જ્યારે પણ મારું યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવે છે ત્યારે હું જે પહેલું પેમેન્ટ છે તે અમારા માતાજી છે એ માતાજીને મંદિરે મૂકવાના છે. તો આપણે જે યુટ્યુબનું પહેલું પેમેન્ટ છે એ માતાજીના મંદિરે મૂકવાનું છે. તો મંદિર અને બધું હું તમને બતાવીશ, તો બ્લોગને આગળ જોતા રહેજો. મિત્રો આગળ જે મેં કહ્યું કે જ્યારે પણ મારું યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવશે તો પહેલું પેમેન્ટ હું માતાજીના મંદિરે મૂકીશ. તો તમે આગળ વિડીયોમાં જોઈ જશે કે માતાજીના મંદિરે આપણે પ્રસાદ ચડાવી અને જે પેમેન્ટ છે તે માતાજીના મંદિરે મૂકી દીધું છે, બરાબર? અને જે પેમેન્ટ મૂકતો વિડીયો છે તે હું નથી બનાવી શક્યો, કેમ કે ફોનમાં ચાર્જિંગ ના હોવાના કારણે મેં વિડીયો નથી બનાવ્યો, એના માટે સોરી. અને મિત્રો તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર, કેમ કે જો તમે આટલો સપોર્ટ ના કરો તો હું અહીંયા સુધી આવ્યો જ ના હોય ને આ વિડીયો પણ ના બનાવી શક્યો હોય, બરાબર? તો સૌથી પહેલાં તમારા દિલથી ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ. તો મિત્રો ફાઇનલી હું તમને કહીશ દઉં કે આપણે યુટ્યુબનું પહેલું પેમેન્ટ છે તે કેટલું આવ્યું છે.
મિત્રો હું તમને એક્ઝેક્ટ તો ના કહી શકું કે આટલું યુટ્યુબનું પેમેન્ટ આવ્યું છે, કેમ કે જે યુટ્યુબની ખિલાફ હોય છે કે યુટ્યુબની પોલિસી હોય છે એની ખિલાફ હોય છે, તો આપણે ચેનલમાં થોડોક પ્રોબ્લેમ આવી શકે છે, તો હું તમને ફિક્સ તો નહીં કહી શકું. તો મિત્રો હું તમને જોઈશો ડિસ્પ્લેમાં તમે જે ફોન જોઈ શકો છો મોટોરોલા G14. તો એ ફોન છે, તમે એમેઝોન, ફ્લિપકાર્ટ અથવા ગૂગલમાં તમે એની પ્રાઇસ જોઈ શકો છો કેટલી છે. તો એ જોઈ લેજો, તમને ખબર પડી જશે કે આપણે યુટ્યુબનું પહેલું પેમેન્ટ છે તે કેટલું આવ્યું છે. મિત્રો તમે મને આટલો બહુ સપોર્ટ કર્યો છે, તો પ્લીઝ મિત્રો આ વિડીયોની અંદર પણ થોડો સપોર્ટ કરજો. જો મિત્રો આ વિડીયોની અંદર સારો એવો સપોર્ટ મળશે તો આપણે ડેલી બ્લોગ બનાવવાનું શરૂ કરી દઈશું. તો પ્લીઝ મિત્રો થોડો સપોર્ટ કરજો. અને મિત્રો બ્લોગ ગમે તો બ્લોગને લાઇક કરી દેજો, ને ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકનને પણ ઓલ પર સેટ કરી દેજો. તો મળીએ એક બીજા બ્લોગ સાથે, ત્યાં સુધી જય માતાજી.